નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં છે તે આપણે કાવ્ય પહેલું તેના શ્લોક અને ભાવાર્થ વિશે સમજૂતી મેળવી. હવે આજે છે તે આપણે કાવ્ય પહેલાંનું સ્વાધ્યાય છે તેના વિશે અભ્યાસ કરીશું. જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે તે તમારે આમાં એમસીક્યુનો છે. આમ તો તમારે એમસીક્યુ છે તે હવે આવતા નથી, પરંતુ તેમ છતાં પણ આ પ્રશ્ન સ્વરૂપે છે તે આમાંથી નીકળે છે, એટલે આપણે તેનો અભ્યાસ કરીશું. જોઈએ હવે પહેલો પ્રશ્ન છે એમસીક્યુનો, જેમાં પહેલું, પૂર્વે કે સમજાનાના ભાગમ ઉપાસતે, એટલે કે પૂર્વે કોણ સારી રીતે જાણીને ભાગને ગ્રહણ કર્યો હતો. કોણે ગ્રહણ કર્યો હતો મિત્રો? દેવા. બરાબર. પૂર્વે સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલો ભાગ છે તે સારી રીતે ગ્રહણ કર્યો હતો. ત્યાર પછીનો બીજો જોઈએ, કવિ કિમ યાચતે, કવિ શું માગણી કરે છે, કવિ શું ઈચ્છું હતું. જો અહીંયા તમારે છે તે ચોથા શ્લોકની અંદર આવ્યું હતું કે બધા લોકો છે તે સુખી થાય, નિરોગી થાય, બધા લોકોનું કલ્યાણ જોવે અને કોઈ પણ લોકો દુઃખી ન થાય. તો અહીંયા શું જવાબ આવશે? ભદ્રમ, એટલે કે બધા લોકોનું કલ્યાણ છે તે તેમણે માગ્યું હતું. ત્યાર પછીનું ત્રીજું, જાયા કીદુષીમ વાચમ વધતું. જાયા એટલે કે પત્ની, કીદુષી એટલે કે કેવી, વાચમ વધતું એટલે કે પત્નીએ કેવી વાણી વાપરવી જોઈએ. તો કેવી વાણી વાપરવી જોઈએ કે જેમાં છે તે આદર્શ જીવનના પતિ અને પત્નીના લક્ષણો છે તે જ્યારે બતાવવામાં આવ્યા ત્યારે પુત્ર કેવો હોવો જોઈએ અને પુત્રવધુ કેવી હોવી જોઈએ તેના વિશેની જ્યારે વાત કરવામાં આવી ત્યારે પત્નીએ છે તે પતિ સાથે શાંતિપૂર્વક બોલવું જોઈએ. તો અહીંયા શું આવશે? શાંતિવામ વાણી છે તે વાપરવી જોઈએ. ત્યાર પછીનો ચોથો જોઈએ, સર્વે કીદુષાહ ભવંતુ, એટલે કે બધા લોકો છે તે કેવા થાઓ? તો કેવા થાય? સુખીનઃ. બરાબર. સર્વે ભવંતુ સુખીનઃ. ત્યાર પછીનો જોઈએ, પર્જન્ય કદા વર્ષતું. પર્જન્ય એટલે થાય વરસાદ, કદા એટલે ક્યારે, વર્ષતું એટલે કે વર્ષે. વરસાદને છે તે ક્યારે વરસે એ વાત કરવામાં આવી હતી છેલ્લા શ્લોકની અંદર કે વરસાદ છે તે યોગ્ય સમયે વરસે. બરાબર. તો એના માટે શું વપરાય? કાલે. ત્યાર પછી, હે દેવ ખાલ જગ્યા દુરિતાની પરાશો, હે દેવ ખાલ જગ્યા દુર્ગુણો દૂર કરો. બરાબર. કોને પ્રાર્થના કરી હતી? તો કે સૂર્ય મહારાજને. તો અહીંયા શું આવશે? સવિતર. ત્યાર પછી, પુત્ર ખાલ જગ્યા અનુવ્રત ભવતું. પુત્ર ખાલ જગ્યા અનુવ્રત. અનુવ્રત એટલે કે વ્રતની પાછળ ચાલનારો, ભવતું એટલે કે થાય. પુત્ર કોના વ્રતની પાછળ ચાલનારો થાવો? તો કોના અતિ મિત્ર? પિતુહુ એટલે કે પિતાના વ્રતની પાછળ ચાલનારો થાવો. ત્યાર પછી આઠમો જોઈએ, ખાલ જગ્યા નિરામયા ભવંતુ. ખાલ જગ્યા નિરામયા. નિરામયા એટલે કે નિરોગી, ભવંતુ એટલે કે થાવો. તો શું જવાબ આવશે? સર્વે. સર્વે નિરામયા ભવંતુ. ત્યાર પછી નવમું, સર્વે ખાલ જગ્યા પશ્યંતુ. બધા લોકોનું શું જુઓ? તો કે સર્વે ભદ્રાણી પશ્યંતુ. બધા લોકોનું કલ્યાણ જુઓ. ત્યાર પછીનો 10મો, પૃથ્વી ખાલ જગ્યા ભવતું. તો પૃથ્વી છે તે ખાલ જગ્યા થાય કેવી બને? સસ્યશાલિની એટલે કે અનાજથી ભરપૂર. ત્યાર પછી એના પછીનું પેજ નંબર 4 જોઈએ, જેમાં પ્રશ્ન બીજો છે, એક વાક્યનો સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો. જોઈએ પહેલો પ્રશ્ન, પૂર્વે દેવાહા કથમ ભાગમ ઉપાસતે, એટલે કે પૂર્વે દેવાહા એટલે કે દેવોએ કેવી રીતે ભાગને છે તે ગ્રહણ કર્યો. તો કેવી રીતે કર્યો? તો મિત્રો સમજાનાનાહા. બરાબર મિત્રો. જવાબ આવશે સમજાનાનાહા. ત્યાર પછી બીજું જોઈએ, જાયા કસ્મે મધુમતીમ વાચમ વધતું. છાયા એટલે કે પત્ની, કસ્મે એટલે કે કોની સાથે, મધુમતી એટલે કે મધુર મીઠી, વાચમ વધતું એટલે કે વાણી બોલવી જોઈએ. પત્નીએ કોની સાથે છે તે મધુર વાણી છે તે વાપરવી જોઈએ. તો આપણે શ્લોકની અંદર શેના વિશે વાત કરવામાં આવી? પતિ વિશે. બરાબર. તો જવાબ આવશે જાયા પતયે. પતિ છે તેનું
અહીંયા વિભક્તિનું રૂપ છોડી અને પતિએ બને છે છાયા પતિએ મધુમતીમ વાચમ વધતું। ત્યાર પછીનો ત્રીજો જોઈએ માનવાહા કીદુષાહ સંતુ એટલે કે માણસો છે તે કેવા થાય। જે શ્લોકમાં આપણને વાત કરવામાં આવી હતી તો કે બધા લોકો છે તે નિરોગી બનો તો આવશે માનવાહા નિરામયાહા સંતુ એટલે કે બધા લોકો છે તે નિરોગી બને। ત્યાર પછીનું કહ શોભરહિત ભવતું એટલે કે કોણ છે તે શોભરહિત એટલે કે ગભરાટ વગરનો શરમ સંકોચ વગરનો થાઓ તો શેના વિશે વાત કરી હતી આ દેશ વિશે એટલે જવાબ આવશે અયમ દેશ શોભરહિત ભવતું। વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત પ્રશ્નની અંદર તમારે ખાસ યાદ રાખવાનું કે જ્યાં પ્રશ્ન પૂછ્યો હોય તે જગ્યાએ છે તે આપણે જવાબ આપવાનો હોય છે। ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ રેખાંકિતાનામ પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ પ્રયુજ્ય પ્રશ્નવાક્યમ રચયત એટલે કે રેખાંકિત જે પદ છે કે જ્યાં નીચે અંડરલાઇન કરેલી હોય તે જગ્યાએ છે તે આપણે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નવાક્ય છે તે બનાવવાનું। તો જોઈએ પેલું છાયા મધુમતીમ વાચમ વધતું છાયા એટલે પત્ની મધુર વાણી વાપરવી જોઈએ। હવે આ પ્રશ્ન પૂછવાનો છે તો કદાનો ઉપયોગ શેના માટે થાય તો કે જ્યારે સમય હોય ત્યારે તો કદા એટલે થાય ક્યારે કહ એટલે કોણ કીદુષી એટલે કેવી અને કા એટલે કોણ। પણ હવે જ્યારે તમારે ખાસ યાદ રાખવાનું સ્ત્રીલિંગનો શબ્દ હોય તો કા આવે અને પુલ્લિંગનો હોય તો કહ આવે એ બધું છે તે આપણે અગાઉ 8મા ધોરણમાં ચિત્રપદાનીમાં છે તે શીખી ગયા। તો આપણે જોઈએ તો છાયા એટલે સ્ત્રીલિંગનો શબ્દ છે તો પ્રશ્ન પૂછવા માટે શેનો ઉપયોગ થશે કાનો બરાબર। તો આપણે પ્રશ્નવાક્ય છે તે બનાવીએ કા મધુમતીમ વાચમ વધતું। ત્યાર પછીનો બીજો જોઈએ પુત્ર માત્રા શમનાહ ભવતું પુત્ર છે તે માતા સમાન મનવાળો વિચારવાળો થાવો। હવે પુત્ર બરાબર તો અહીંયા છે તે પુલ્લિંગનો શબ્દ છે તો કયો આવશે શબ્દ કહ માત્રા શમનાહ ભવતું। ત્યાર પછીનો ત્રીજો જોઈએ કાલે વર્ષતું પર્જન્ય કાલે એટલે શું થાય સમય તો સમય અહીંયા બતાવ્યો છે તો શું ઉપયોગ કયા અવયવનો આપણે ઉપયોગ કરશું કદા વર્ષતું પર્જન્ય એટલે કે વરસાદ છે તે ક્યારે વરસે બરાબર। તો આ રીતના પહેલાંનો જવાબ આવશે પહેલાંમાં છે તે આપણે કા દ્વારા પ્રશ્ન પૂછશું બીજામાં કહ દ્વારા અને ત્યાર પછી કદા દ્વારા। હવે ત્યાર પછી ચોથું જોઈએ આજ્ઞાર્થસ્ય અન્ય પુરુષસ્ય બહુવચન રૂપાણી ચિનુત એટલે કે આજ્ઞાર્થના અન્ય પુરુષ બહુવચનના રૂપ ઓળખો। જે મિત્રો તમે શીખ્યા હજી નથી પરંતુ આપણે એક વખત તેના પ્રત્યયો છે તે જોઈ લઈએ। આજ્ઞાર્થ પરસ્મય પદ જોઈએ હવે એમાં આની આવ આમ ત્યાર પછી આવશે હી છે તે મિત્ર માત્ર ઉચ્ચાર માટે છે આપણે ઉપયોગ છે તે શૂન્ય પ્રત્યયનો એટલે કે એક પણ પ્રત્યયનો ઉપયોગ કરવાનો નથી। હી તમ તું હી તમ ત ત્યાર પછી આવશે તું તામ અંતુ। અહીંયા આપણે ઉપર જે રીતે લખતા તે જ રીતે એક વચન દ્વિવચન બહુવચન ઉત્તમ પુરુષ મધ્યમ પુરુષ અન્ય પુરુષ। હવે એ જ રીતના આપણે આત્મનેપદના રૂપો જોઈએ તો એમાં છે તે જ રીતે જોઈએ એક વચન દ્વિવચન બહુવચન ઉત્તમ પુરુષ મધ્યમ પુરુષ અન્ય પુરુષ। જોઈએ હવે આના એ આ વહે અહીંયા બે માત્રા આવે છે મિત્રો આ મહે ત્યાર પછી આવશે સ્વ ઇત્થામ ધ્વમ તામ ઇત્તામ અંતામ બરાબર। તો આ રીતે છે તે તમારે આજ્ઞાર્થના છે તે ક્રિયાપદના રૂપો આવશે। જોઈએ હવે જો અહીંયા
પહેલાં પૂછ્યું છે શું પ્રશ્ન? આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચન. હવે અન્ય પુરુષ બહુવચન, બરાબર. તો અન્ય પુરુષ બહુવચનમાં એક તો લાગશે અંતુ અને આત્મને પદમાં લાગે અંતામ. તો અંતુ છે તે કેમાં લાગ્યું છે? તો કે સંતુ, પશ્યંતુ અને ભવંતુ, બરાબર. અંતામવાળો એક પણ શબ્દ નથી. એના સિવાય આપણે જોઈએ તો ભવતું છે. તો ભવતું છે તે કયું રૂપ છે? તો કે અન્ય પુરુષ એક વચનનું. ત્યાર પછી ભવેત છે, તો ત ખોડો છે તે ક્યાં આવ્યો? મધ્યમ પુરુષ બહુવચનમાં. એટલે આ કયું રૂપ છે? મધ્યમ પુરુષ બહુવચનનું. અને વર્ષતું જે અન્ય પુરુષ એક વચનનો છે. તો સાચો જવાબ કયો આવશે? શંતુ, પશ્યંતુ અને ભવંતુ. ત્યાર પછી પ્રશ્ન 5મો જોઈએ કે જે ગુજરાતી પ્રશ્ન છે તેનો ગુજરાતીમાં ઉત્તર લખવાનો. જોઈએ પેલો, ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે? જોઈએ આપણે કે જે આપણો કાવ્ય પહેલાંનો બીજો શ્લોક છે કે ઋષિએ છે તે સૂર્ય પાસે શેની માગણી કરી હતી? હે સૂર્ય દેવતા, તમે બધા જ ખરાબ કાર્યોને, અમારા ખરાબ દુર્ગુણોને દૂર કરો અને જે કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો. તો આ રીતે તેનો જવાબ આવશે. ત્યાર પછી બીજું જોઈએ, પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણી વાપરવી જોઈએ? તો જવાબ આવશે પતિ પ્રત્યે પત્નીએ મધુર તથા શાંતિયુક્ત વાણી વાપરવી જોઈએ. એના પછીનો ત્રીજો જોઈએ, ઋષિ બધા માટે શી આશા વ્યક્ત કરે છે? ઋષિએ શી આશા વ્યક્ત કરી હતી મિત્રો? કે જે આપણને સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. જેની અંદર છે તે વાત કરવામાં આવી કે બધા લોકોનું સારું થાય તેવી ભાવના છે તે વ્યક્ત કરવામાં આવી. બધા લોકો સુખી થાઓ, બધા લોકો નિરોગી રહો તથા બધા લોકોનું કલ્યાણ મંગલમય થાય તેવું જુઓ અને કોઈ પણ માણસ દુઃખી ન થાય. ત્યાર હવે જોઈએ આપણે ચોથો પ્રશ્ન, સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે? તો સંગઠિત એટલે કે સંપીને રહેવા માટે કવિએ શી વાત કરી હતી? તો આપણો પહેલો શ્લોક કે જેની અંદર વાત કરવામાં આવી કે જેમ સારી રીતે જાણતા દેવોએ છે તે યજ્ઞમાંથી મળેલો ભાગ છે તે સારી રીતે સ્વીકાર્યો, પ્રેમથી છે તે વેચી લીધો. તે જ રીતે તમે બધા સાથે ચાલો, સાથે બોલો અને બધાના મન છે તે એક સમાન થાઓ અને આગળ ગતિ કરો. તો આ રીતે છે તેની અંદર વાત કરવામાં આવી. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન જોઈએ, માં કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. એટલે કે કોઈ પણ લોકો દુઃખી ન થાઓ. સુક્તિના ભાવને તમારા શબ્દમાં વર્ણવો. જોઈએ આપણે એનો જવાબ કે આ પંક્તિની અંદર છે તે કોઈ પણ લોકો દુઃખી ન થાય તેવી વાત છે તે કરી છે. સમગ્ર સમાજ અને દેશનું હિત થાય તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દેશના તમામ લોકો સુખી થાય, કોઈ પણ લોકો દુઃખી ન રહે, બધા લોકો નિરોગી રહે, કોઈને કાંઈ પણ રોગ ન થાય અને જીવનમાં ક્યારેય પણ કોઈ પણ એકબીજાનું છે તે ખરાબ ન ઈચ્છે, ખરાબ ન જુએ અને કોઈ પણ લોકો છે તેમને ખરાબ સંજોગોનો સામનો ન કરવો પડે તે માટે છે તે અહીંયા બધા લોકોનું કલ્યાણ થાય તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછીનો છેલ્લો શ્લોક પૂર્તિ છે તે કરો કે જે તમારે કંઠસ્થ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. 2 માર્ક્સમાં છે તે તમારે આ 4 માર્ક્સમાં છે તે પૂછાય છે. જે એક શ્લોક પૂર્તિ છે તેના 2 માર્ક્સ હોય છે. જોઈએ પેલું, સમગચ્છધ્વમ. સમગચ્છધ્વમ સંવદધ્વમ શંભુ મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે. ત્યાર પછીનો બીજો શ્લોક જોઈએ, સર્વે ભવંતુ. તો એ જોઈએ, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો
આપણે છે તે આ પહેલું કાવ્ય છે તે પૂરું કરીએ છીએ. તમને છે ત્યાંની PDF મોકલવામાં આવશે જે તમારે ફેરબુકમાં ઉતારવાની. અને વિદ્યાર્થી મિત્રો ખાસ છે તે તમારે આ બધાનું છે તે રિવિઝન કરવાનું રહેશે. શ્લોકો છે તે તમારે કંઠસ્થ કરવાના. આ ઉપરાંત જે કાંઈ ક્રિયાપદો છે તે અગાઉ શીખી ગયા તેનું પણ જો તમે વારંવાર પુનરાવર્તન કરશો તો તમને છે તે સરળતાથી યાદ રહેશે.